નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે મિત્રો ત્રણ સિસ્ટમો સક્રિય થશે અને મિત્રો વીજળીના કડાકા ભડાકે કોઈક વિસ્તારોની અંદર તૂટી પડશે વરસાદ, તેમજ આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન ફૂંકાવાની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક તરફ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, એવામાં બીજી તરફ હવામાન વિભાગની સૌથી મોટી આગાહી જે નાગરિકોને ટેન્શન વધારી દે એવા સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં આગામી 4 એપ્રિલથી આપણે વાત કરીએ તો ગાજવીજ સાથે કમોસમી વરસાદ માવઠાની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। ભારે કમોસમી વરસાદ અને મિત્રો આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન સાથે જોવા મળી શકે છે વરસાદ। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ભર ઉનાળે મિત્રો કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એવામાં આગામી 2 દિવસ સુધી આપણે વાત કરીએ તો કમોસમી વરસાદ, સતત કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે મિત્રો 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એ આંધી ફૂંકાવાની સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વીજળી જોવા મળી શકશે, તેમજ અમુક વિસ્તારોની અંદર વરસાદ પડવાની પણ સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, જેની સમગ્ર નવી અપડેટ જેમાં આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું। આ ઉપરાંત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ કમોસમી વરસાદ સૌથી વધુ અસર કરશે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોની અંદર રાજ્યના અલગ અલગ ભાગોની અંદર કમોસમી વરસાદ નોંધાયો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે, જેની અંદર કચ્છ, સૌરાષ્ટ્રના કોઈક ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ ભાગોની અંદર આફતના વાદળો છવાશે, તેમજ અમુક વિસ્તારોની અંદર માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ જે છે એ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રેઇન એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના અલગ અલગ ભાગોની અંદર તેમજ ઉત્તર ગુજરાતના, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે તો અમુક અંશે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે। આ સાથે સાથે આગામી 24 કલાકની જો મિત્રો આપણે વાત કરીએ તો રાજ્યના અલગ જિલ્લાઓની અંદર છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે તો મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકશે। આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છના અલગ અલગ ભાગોની અંદર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની સાથે સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત આવતીકાલથી 2 દિવસ સુધી સિસ્ટમમાં નબળી પડશે, પરંતુ મોટાભાગના વિસ્તારોની અંદર જે છે એ અમુક અંશે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ અમુક અંશે વાદળછાયું વાતાવરણ જોવા મળે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।